હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા એટલે કે દ્વિતીય સત્રનું સમાજનું ધોરણ 7નું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પહેલા પ્રશ્નનો લઈશું. એમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે અહમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે એ એટલે કે ચોખાની. બીજો લઈશું. એમાં કહે છે પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્ત જાતિનું નામ જાણીતું છે? તેનો જવાબ આવશે બી, વણજારા જાતિનું. ત્રીજો લઈશું. ત્રીજામાં શું કહે છે? રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી હતી? તેનો જવાબ આવશે એ એટલે કે તુલસીદાસે. ચોથો લઈશું. ચોથામાં કહે છે પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તેમાં જવાબ આવશે એ તો કે તમિલનાડુનો. પાંચમો લઈશું. પાંચમામાં કહે છે કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? તેમાં જવાબ આવશે સી એટલે કે ભૂકંપ. છઠ્ઠો પ્રશ્ન લઈશું. છઠ્ઠામાં શું કહે છે કે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું? તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ આવશે સી, ઇન્દિરા ગાંધી. સાતમા લઈશું. સાતમા પ્રશ્નમાં શું કહે છે? દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? તો સાતમાનો જવાબ આવશે સી એટલે કે ભારતમાં. આઠમા પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે? તેનો જવાબ આવશે બી એટલે કે શોપિંગ કોમ્પ્લેક્સ. બ લઈશું. બમાં શું કહે છે? યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોમાંની ખાલી જગ્યાઓ પૂરો. ચલો એમાં પહેલો પ્રશ્ન છે. પહેલા પ્રશ્નમાં શું કહે છે? ખાલી જગ્યા આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. તો જવાબ આવશે પશુપાલન. બીજો પ્રશ્ન લઈશું. બીજા પ્રશ્નમાં શું કહે છે? એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી હતી. તેનો જવાબ આવશે વિચરતી કે વિમુક્ત જાતિ. ત્રીજો પ્રશ્ન લઈશું. ત્રીજા પ્રશ્નમાં શું કહે છે? ખાલી જગ્યા એ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ છે. તો જવાબ આવશે ગુરુ ગ્રંથ સાહિબ. ચોથો પ્રશ્ન લઈશું. ચોથા પ્રશ્નમાં શું કહે છે? બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે. તેનો જવાબ આવશે સંસ્કૃત. પાંચમા પ્રશ્ન લઈશું. પાંચમા પ્રશ્નમાં શું કહે છે? ખાલી જગ્યાના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તેનો જવાબ આવશે રણજીતસિંહ. છઠ્ઠો પ્રશ્ન લઈશું. છઠ્ઠા પ્રશ્નમાં શું કહે છે? આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે. તો જવાબ આવશે પ્રકોપ. સાતમા પ્રશ્ન લઈશું. સાતમા પ્રશ્નમાં શું કહે છે? સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. તો સુષ્મા સ્વરાજ આપણો જવાબ છે. આઠમો પ્રશ્ન લઈશું. આઠમા પ્રશ્નમાં શું કહે છે? ગ્રાહક શિક્ષણથી ગ્રાહક ખાલી જગ્યાથી બચી શકે છે. તો કે આવશે જવાબ છેતરપિંડી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બીજાનો લઈશું. એમાં શું કહે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચલો પહેલો પ્રશ્ન છે દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો કે આ વિધાન ખોટું છે. બીજો લઈશું. ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તો કે આ વિધાન સાચું છે. ત્રીજો પ્રશ્ન લઈશું. ત્રીજા પ્રશ્નમાં શું કહે છે? પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે. તો આવશે આનો જવાબ આ વિધાન ખોટું છે. ચોથો, કેરળમાં ઓણમના તહેવાર દરમિયાન વલ્લમકાલી નામની નૌકા સ્પર્ધા યોજાય છે. તો આનો જવાબ આવશે સાચું. પાંચમો પ્રશ્ન લઈશું. પાંચમા પ્રશ્નમાં શું કહે છે? પૂરની આગાહી કરવી શક્ય છે. તો આનો જવાબ આવશે સાચું. છઠ્ઠો પ્રશ્ન લઈશું. છઠ્ઠા પ્રશ્નમાં શું કહે છે? જળ એ આપણી વ્યક્તિગત સંપદા છે. તો આનો જવાબ આવશે ખોટું. સાતમો પ્રશ્ન લઈશું. સાતમા પ્રશ્નમાં શું કહે છે? સ્ત્રી
અને પુરુષને એક સરખા કામ માટે સ્ત્રીઓને ક્યારેક વધારે મહેનતાણું આપવામાં આવે છે? તો આ પ્રશ્નનો જવાબ આવશે ખોટું. 8મો પ્રશ્ન લઈશું. 8મા પ્રશ્નમાં શું કહે છે? કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજારને હાટ કહે છે? તો કે આનો જવાબ આવશે સાચું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બ લઈશું. બમાં શું કહે છે? બંધ બેસતા જોડકા જોડો. તો ચલો, પહેલું છે મીરાબાઈ. તો મીરાબાઈનું સામે કયું આવશે? તો કે ચોથા નંબરનું આવશે, એટલે કે ભક્ત કવિયત્રી. બીજો લઈશું. બીજામાં શું છે? સુરદાસ. તો સુરદાસની સામે શું આવશે? તો કે ત્રીજા નંબરનું, એટલે કે વલ્લભાચાર્યના શિષ્યો. ત્રીજો લઈશું. ત્રીજામાં શું કહે છે? વિઠોબા મંદિર. તો એની સામે આવશે પાંચમું, એટલે કે પંઢરપુર. ચોથો લઈશું. ચોથામાં શું કહે છે? તુકારામ. તેની સામે આવશે બીજું, એટલે કે અભંગોના રચયિતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક લઈશું. તો કમાં શું કહે છે? તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ કે શબ્દો વડે યોગ્ય સ્થાને દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આપેલી છે વિગતો. તો કે પહેલું છે અસમ રાજ્ય, બીજું છે અરબ સાગર, ત્રીજું રીંછ જોવા મળતો એક પ્રદેશ, ચોથું સિંધુ નદી, પાંચમું છે અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો તમને આ 5 આપેલા છે. તમને ભારતનો નકશો આપેલો હોય એની અંદર તમારે રેખાંકિત કરી નાખવાનું રહેશે. હવે આપણે આગળ લઈશું. તો પ્રશ્ન ત્રીજામાં શું કહે છે? કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. ચલો, એમાં પહેલો પ્રશ્ન છે કે આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે કે આદિવાસી સમૂહની મોટી ઓળખ વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવોમાં જોવા મળે છે. ચલો, બીજો પ્રશ્ન લઈશું. બીજા પ્રશ્નમાં શું કહે છે? ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે શું કર્યું છે? તેનો જવાબ આવશે ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે, એટલે અહીંયા લખેલું છે અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે ખાસ યોજનાઓ કરી છે. ત્રીજો પ્રશ્ન લઈશું. એમાં શું કહે છે? શિવાજીના ગુરુનું નામ શું હતું? તેમણે લોકોને ઉપદેશ આપવા શું કર્યું હતું? તેમાં જવાબ આવશે શિવાજીના ગુરુનું નામ રામદાસ હતું. કે લોકોને ઉપદેશ આપવા માટે દાસબોધ નામનો ગ્રંથ લખ્યો હતો. પછી ચોથો લઈશું. એમાં શું કહે છે? નરસિંહ મહેતા કઈ કઈ કૃતિઓની રચના કરી હતી? તેનો જવાબ આવશે નરસિંહ મહેતાએ શામળાદાસજી વિવાહાત, પછી કુંવરબાઈનું મામેરું, પછી કે હુંડી, પછી સુદામા ચારિત્ર વગેરે જેવી કૃતિઓની રચના કરી હતી. પાંચમું લઈશું. પાંચમામાં શું કહે છે? રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? તેનો જવાબ આવશે રણજીતસિંહ શું કહે છે? શુકર ચક્રિયામાં સમૂહમાંથી આવતા હતા. છઠ્ઠો લઈશું કે દુષ્કાળ કોને કહેવાય છે? તેનો જવાબ આવશે વરસાદ ન આવે અથવા ઓછો પડતો હોય તો તેને દુષ્કાળ કહેવામાં આવે છે. ચલો, સાતમો લઈશું. એમાં શું કહે છે? કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય શાથી ઊભો થાય છે? તેનો જવાબ આવશે કે ઔદ્યોગિક ક્રાંતિ પછી વિકાસ અને વસ્તીને માંગને લીધે ખનિજોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે. આથી ખનિજો ખૂટી જવાનો ભય રહે છે. આઠમો લઈશું. એમાં શું કહે છે? બાળ લગ્નનું શું પરિણામ આવે છે? તો કે બાળ લગ્નનું પરિણામ આવે છે કે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી. નવમો લઈશું. નવમામાં શું કહે છે? ટપાલ પ્રથાનો જન્મ શામાંથી થયો? તેનો જવાબ આવશે લેખિક સંદેશાઓ મોકલવામાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. દસમો લઈશું. દસમામાં શું કહે છે? ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ સગવડો મળી રહે છે? તો કે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ માટે રહેવાની, તેમના પાકોનો સંગ્રહ કરવા માટેની સગવડો મળી રહે છે. પ્રશ્ન ચોથો લઈશું. એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં તમને 6 પ્રશ્ન આપેલા છે. એમાંથી ગમે તે 5 પ્રશ્ન લખવાના રહેશે. તો એક પ્રશ્ન કેટલાનો થયો? કે 3 માર્ક્સનો થયો. કેમ કે કુલ ટોટલ 15 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારા પ્રશ્ન મોટામાં લખવાના રહેશે. મેં ફક્ત પ્રશ્ન છે તમારે જવાબ શોધીને લખવાના રહેશે. તો હું પ્રશ્ન વાંચું છું. તો કયા કયા પ્રશ્ન છે? તો પહેલો પ્રશ્ન છે કે અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી? બીજો છે લઘુચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે? ત્રીજો પરિચય આપો બાલાજી વિશ્વનાથ. તો ચોથો સુનામી પહેલાં શું કરવું જોઈએ?
પછી પાંચમો છે કે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવો. છઠ્ઠો ટીવીના ફાયદાઓ સમજાવો. સાતમો બજારની જરૂરિયાત સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 છે, એમાં શું કહે છે? નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. ગમે તે 4 એટલે કે એક પ્રશ્ન 4 માર્ક્સનો છે, એટલે તમારે કમસે કમ 10 કે એટલી લીટીઓનો લખવાનો રહેશે. તો કે ચલો એમાં કયા કયા પ્રશ્નો છે? તો પહેલો પ્રશ્ન છે કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કયા કયા વ્યવસાયો કરતા હતા? બીજો છે ટૂંક નોંધ લખો. રાજા સવાઈ જયસિંહ. ત્રીજો ટૂંક નોંધ લખો. જળ સંસાધનની જાળવણી. ચોથો બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? પાંચમો સંચાર તંત્રનું મહત્ત્વ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.